હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ઓનલાઈન સ્ટડી. ધોરણ 11 વિષય ઇતિહાસ, પાઠ નંબર 3 વૈદિક ધર્મ અને સંસ્કૃતિ. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના ચેપ્ટર નંબર 2માં આપણે ચર્ચા કરી હડપ્પીય સભ્યતાની. હડપ્પીય સભ્યતા, તેનું નગર આયોજન, આર્થિક સ્થિતિ, સમાજ વ્યવસ્થા, ધર્મ, હડપ્પીય સભ્યતાની ધર્મ વગેરેની આપણે અગાઉના ચેપ્ટરની અંદર ચર્ચા કરી હતી. હવે હડપ્પીય સભ્યતા જે છે એ પછીની જે સભ્યતા છે એની આપણે પ્રસ્તુત ગદ્ય નંબર 3 વૈદિક ધર્મ અને સંસ્કૃતિ 1માં આજે આપણે ચર્ચા કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે વૈદિક ધર્મ અને સંસ્કૃતિની વાત કરીએ એ પહેલાં આપણે પ્રસ્તાવના વિશે થોડી ચર્ચા કરી લઈએ. તો ભારતમાં હડપ્પીય નગરી સભ્યતા ઈસવીસન પૂર્વે 1750ની આસપાસ પતન તરફ જઈ રહી હતી. જે હડપ્પીય સભ્યતા હતી એનો અંત આવી રહ્યો હતો. ત્યારે આ સભ્યતા ગ્રામીણ સભ્યતામાં રૂપાંતરિત થઈ રહેલી હતી તેમ જણાય છે. ઈસવીસન પૂર્વે 1500ની આસપાસ ભારતમાં ઇન્ડો આર્ય કે આર્ય તરીકે ઓળખાતા સમૂહનો ભારતમાં પ્રવેશ થયો. હડપ્પીય સભ્યતા પછી ભારતની અંદર આર્ય અથવા તો ઇન્ડો આર્ય તરીકે ઓળખાતા સમૂહનો ભારતમાં પ્રવેશ થયો, જે હતા આર્ય. તેમણે ભારતના ઇતિહાસમાં શું ભાગ ભજવ્યો, તેમની લાક્ષણિકતા, તેમની અનેકવિધ સંસ્કૃતિની આજે આપણે ચર્ચા કરવાના છે. કે જે આર્ય પ્રજા ભારતમાં આવી એ આર્ય પ્રજાએ ભારતના ઇતિહાસમાં શું ભાગ ભજવ્યો, તેમની લાક્ષણિકતા શું હતી, તેમની સંસ્કૃતિ શું હતી વગેરેની આજે આપણે ચર્ચા કરવાના છે. તો આજે આપણે જ્યારે આ આર્ય પ્રજા વિશે વાત કરવાના છે ત્યારે કેટલાક મહત્ત્વના મુદ્દા, એટલે કે કેટલાક આ પાઠની અંદર આવતા મહત્ત્વના પોઈન્ટ વિશે વાત કરીશું. તો કયા કયા મુદ્દા વિશે આપણે ચર્ચા કરીશું? તો ઋગ્વેદ અને વૈદિક સાહિત્ય, આર્યોનું સ્થળાંતર, વૈદિક આર્યો અને તેમનો ભૌગોલિક વિસ્તાર, વેદકાલીન રીતિરિવાજો, વેદકાલીન રાજ્ય વ્યવસ્થા, વૈદિક યુગના ભારતની ધાર્મિક અને આધ્યાત્મિક વિધિઓ, વેદકાલીન અર્થવ્યવસ્થા અને અનુવૈદિક ભારત. આમ આપણે આટલા મહત્ત્વના મુદ્દા ઉપર પ્રસ્તુત ગદ્યની અંદર ચર્ચા કરવાના છે. વિદ્યાર્થી, આપણી પાસે 4 વેદ છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણી પાસે 4 વેદો છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. જેમાં ઋગ્વેદ જે છે તેની અંદર જ્ઞાન આપેલું છે, યજુર્વેદમાં કર્મકાંડ, સામવેદમાં ઉપાસના અને અથર્વવેદમાં વિજ્ઞાન. આમ 4 મહત્ત્વના વેદની અંદર આમ 4 બાબતોની ચર્ચા કરવામાં આવી છે. તો આપણે આજે ઋગ્વેદ વિશે માહિતી મેળવીશું. જે સૌથી મહત્ત્વનો આપણો પ્રથમ જે પોઈન્ટ છે એ છે ઋગ્વેદ અને વૈદિક સાહિત્ય. તો સ્ટુડન્ટ્સ, આપણે જ્યારે આર્ય પ્રજા જે છે એ જ્યારે ભારતમાં પ્રવેશી, એટલે કે આર્ય પ્રજા જ્યારે ભારતમાં આવી અથવા તો આપણને મળી, ત્યારે એના વિશેની જે માહિતી છે એ માહિતી લગભગ આપણને ઋગ્વેદના આધારે મળી રહે છે. એથી આપણે અન્ય 3 વેદ, સામવેદ, અથર્વવેદ, યજુર્વેદ વિશે અભ્યાસ ન કરતાં આપણે આજે ઋગ્વેદ વિશે અભ્યાસ કરીશું, ઋગ્વેદ વિશે થોડીક ચર્ચા કરીશું. કારણ કે આપણે જે વૈદિક ધર્મ ભણવાના છે, જે વૈદિક ધર્મ અને સંસ્કૃતિની જે વાત કરવાના છે, આર્ય પ્રજાની જે વાત કરવાના છે, એ તમામ બાબતોનો સમાવેશ ઋગ્વેદની અંદર થાય છે. ઋગ્વેદ એક મહત્ત્વનો સ્ત્રોત આપણી પાસે છે, એટલે આપણે ઋગ્વેદની વાત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણી શકીએ એક ખૂબ મહત્ત્વની જાણવા જેવી બાબત છે કે આ જે 4 વેદ છે એ 4 વેદ આપણી પાસે શા માટે આવ્યા છે? તો કહેવાય છે કે આપણે જ્યારે કોઈ ટેકનોલોજીનો આપણે આપણા ઘરની અંદર ટેકનોલોજી વિકસાવીએ છીએ, બરાબર છે, નાની મોટી ચીજ વસ્તુ ખરીદતા હોઈએ છીએ, ઇલેક્ટ્રોનિક કોઈક સાધન ખરીદતા હોઈએ છીએ, ત્યારે આપણને કંપની તરફથી એક બુકલેટ આપવામાં આવે છે. તો એ બુકલેટ શા માટે આપવામાં આવે છે? તો કહેવાય છે કે એ બુકલેટ આપણને એટલા માટે આપવામાં આવે છે કે આપણે જ્યારે ક્યાંક અટવાઈએ અથવા તો આપણે કંઈક સ્ટડી કરવું હોય, જે તે પ્રોડક્ટ આપણે ખરીદી છે એના વિશે કંઈક સ્ટડી કરવું હોય, કંઈક જાણવું હોય, તો આપણે એ પુસ્તકમાંથી આસાનીથી જ્ઞાન મેળવી શકીએ છીએ. તો એટલા માટે કંપની આપણને એક સરસ મજાની બુક આપતું હોય છે. તો અહીંયા પણ ઈશ્વરે જ્યારે માણસની રચના કરી, તો આ માણસ જે છે એ સંસારમાં જ્યારે ક્યાંક અટવાઈ જાય તો એમાંથી જ્યારે એને ઉગરવાનો કોઈ માર્ગ ન મળે અથવા તો એને માર્ગ જોઈતો હોય તો એ આ માર્ગ 4 વેદોમાંથી મળી રહે. એથી આપણા
ખૂબ જ્ઞાની એવા સંસ્કૃત સાહિત્યકારોએ આ 4 સરસ મજાના વેદોની રચના કરી છે અને આપણી સમક્ષ મૂક્યા છે. આમ આપણે આવા સુંદર મજાના એક ઋગ્વેદમાંથી વૈદિક ધર્મની આપણે આજે વાત કરીશું. તો ઋગ્વેદ અને વૈદિક સાહિત્યની વાત કરીએ તો સૌથી પહેલાં તો આપણને એમ થાય કે વેદ એટલે શું? સામવેદ, અથર્વવેદ, યજુર્વેદ ને ઋગ્વેદ, પણ વેદ એટલે શું તેવો વિચાર આપણને સ્વાભાવિક રીતે થાય. તો વેદ શબ્દ વિદ ધાતુ ઉપરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે જાણવું. વૈદિક યુગમાં ઋગ્વેદ અને તેમાં દર્શાવવામાં આવેલી સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય, ધાર્મિક અને આર્થિક બાબતોનો સમાવેશ થાય છે. સૌથી પહેલાં તો આપણે એક બાબતને ખાસ યાદ રાખવાની છે કે વેદ શબ્દ એ વિદ ધાતુ ઉપરથી ઉતરી આવ્યો છે અને જેનો અર્થ થાય છે જાણવું. લગભગ 1 માર્ક્સના ક્વેશ્ચન આન્સરની અંદર આ પ્રકારના ટૂંકા પ્રશ્નો પૂછાતા હોય છે. તો વેદ શબ્દનો અર્થ થાય છે જાણવું. વૈદિક સાહિત્યમાં 2 પ્રકારના ગ્રંથોનો સમાવેશ થાય છે, એક મંત્ર અને બ્રાહ્મણ, બીજું બ્રાહ્મણ. વેદ 4 છે, પરંતુ આપણા સમયગાળા પ્રમાણે અહીં માત્ર ઋગ્વેદ વિશે આપણે ચર્ચા કરવાના છે. મેં અગાઉ પણ તમને કહ્યું એ પ્રમાણે કે આપણે જે આર્ય પ્રજા વિશેની જે આજે વાત કરવાના છે, વૈદિક ધર્મની જે વાત કરવાના છે, એ તમામ માહિતી આપણને ઋગ્વેદમાંથી મળે છે. આથી વેદ 4 છે, પરંતુ આજે આપણે ઋગ્વેદ વિશે ચર્ચા કરવાના છે. વૈદિક ઇતિહાસ જાણવાનો સૌથી મહત્વપૂર્ણ સ્ત્રોત છે ઋગ્વેદ. તેમાં કુલ 10 પ્રકરણો છે અને તે 10 મંડલોમાં વહેંચાયો છે. તેમાં 1028 જેટલા સૂક્તો આવેલા છે. પદ્યમાં રચાયેલા આ ગ્રંથમાં વેદકાલીન ભારતની વિભિન્ન પરિસ્થિતિઓનું ચિત્રણ થયું છે. પદ્યની અંદર આ ગ્રંથ રચાયો છે અને જેની અંદર વેદકાલીન ભારતની જે પરિસ્થિતિ છે એનું ચિત્રણ, એનું આલેખન કરવામાં આવ્યું છે. ઋગ્વેદની રચના ઈસવીસન પૂર્વે 1200ની આસપાસ થઈ હોવાનું મનાય છે. વૈદિક યુગ સાથે સંકળાયેલા આર્યો કોણ હતા? 19મી સદી સુધીમાં આર્યોનો એક વંશ અથવા તો જાતિ તરીકે ઓળખવામાં આવતા હતા, પરંતુ 19મી સદી સુધીમાં આર્યોને એક વંશ અથવા તો જાતિ તરીકે આપણે ઓળખતા, પરંતુ 20મી સદીના ઉત્તરાર્ધમાં થયેલા અનેક સંશોધનોએ સાબિત કર્યું કે આર્ય એ કોઈ જાતિ વિષયક શબ્દ નથી, એ કોઈ ભાષિક પદ છે. એટલે કે એવો લોકસમૂહ કે જે ઇન્ડો યુરોપિયન ભાષા બોલતો હોય, તેમાંથી લેટિન અને ગ્રીક ભાષાનો જન્મ થયો. આ બધી ભાષાઓમાં થોડું ઘણું સામ્ય જોવા મળે છે, એટલે તેમાં ધ્વનિ અને અર્થ લગભગ સમાન છે. આમ આ રીતે આર્ય પ્રજા વિશેની આપણને માહિતી મળી આવી. પછીનો મુદ્દા ઉપર ચર્ચા કરીએ તો આર્યોનું સ્થળાંતર. હવે આ આર્ય પ્રજા આપણી સમક્ષ આવી પછી આર્યોનું સ્થળાંતર શા માટે થયું, એટલે કે એક સ્થળેથી બીજા સ્થળે જવું એને કહેવાય સ્થળાંતર. તો આ આર્યોનું સ્થળાંતર કઈ રીતે થયું? તો કહેવાય છે કે આર્ય એ મૂળભૂત રીતે ઈસવીસન પૂર્વે 4000ની આસપાસ દક્ષિણ રશિયાના યુરેશિયા અને સ્ટેપીઝના મેદાનમાં વસતા હતા. તેવા પુરાતત્વીય પ્રમાણો પ્રાપ્ત થયા છે કે જે આર્ય પ્રજાતિ એ 4000ની આસપાસ દક્ષિણ રશિયાના યુરેશિયા અથવા તો સ્ટેપીઝના મેદાનમાં વસતા હતા. આર્ય પ્રજા જે છે એ પશુપાલન સાથે સંકળાયેલી હતી. આ પ્રજા પશુપાલન સાથે સંકળાયેલી હતી અને આ પ્રજા ઘાસચારાની તંગીને કારણે સ્થળાંતર થઈ. એટલે કે ઘાસચારાની તંગી થઈ એના કારણે એક સ્થળેથી બીજા સ્થળે જવા લાગ્યા. આ લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન હતો અને પશુઓને ખાવા માટે જે ઘાસચારાની તંગી થવા લાગી એના કારણે આ પ્રજા એક સ્થળેથી અન્ય સ્થળે સ્થળાંતર થઈ. તે પછી તે મધ્ય એશિયામાં જુદી જુદી ટોળીઓમાં આવી. 1500ની આસપાસ હિન્દુકુશ પર્વતમાળાના ખૈબર ઘાટના માર્ગથી તેમણે ભારતમાં પ્રવેશ કર્યો. બરાબર. હવે શું કર્યું તો કે 1500ની આસપાસ હિન્દુકુશ પર્વતમાળાના ખૈબર ઘાટના માર્ગથી તેમણે આપણા ભારતમાં પ્રવેશ કર્યો. ત્યાં ઘોડા અને ગાય પાળતા. ઘોડા અને ગાય તેમના મહત્વપૂર્ણ સાંસ્કૃતિક અંગો હતા. સાથે સાથે માટીના વાસણો પણ તેમની એક આગવી ઓળખ હતી. તેઓ પશુપાલનનો વ્યવસાય કરતા, ઘોડા અને ગાયો પાળતા. પછી માટીના વાસણો જે હતા એ તેમની એક આગવી ઓળખ હતી. મધ્ય એશિયાથી દક્ષિણ એશિયા તરફ તેમનું સ્થળાંતર માટીના વાસણોને કારણે સ્પષ્ટ થયું હતું. આર્ય કોણ હતા તેના વિશે પ્રચલિત અનેક વિચારધારાઓમાં
લોકમાન્ય તિલક અને સ્વામી દયાનંદ સરસ્વતીની માન્યતા તેમને ઉત્તર ધ્રુવ અને તિબેટથી ઉતરી આવ્યા હોવાનું જણાય છે. એમના માટીના વાસણો પરથી આપણે એમને કઈ બાજુની પ્રજા હતી, કેવી પ્રજા હતી એ જાણી શકીએ છીએ. તદુપરાંત લોકમાન્ય તિલક હતા અને દયાનંદ સરસ્વતી જે છે એમની માન્યતા એવી હતી કે ઉત્તર ધ્રુવ અને તિબેટથી આ પ્રજા ઉતરી આવી હોય એવું મનાય છે. જ્યારે મેક્સ મુલર જે છે એ એવું માનતા કે આર્યોનું મૂળ સ્થાન મધ્ય એશિયા હતું. આમ તેમનું આર્ય પ્રજા વિશે અલગ અલગ માન્યતાઓ પ્રચલિત થઈ છે. ભારતમાં આવનાર આ પ્રજા અનેક વર્ષોના સ્થળાંતર બાદ જુદા જુદા સમૂહમાં પ્રવેશી ભારતમાં અન્ય લોકો સાથે તેમના સંપર્કો પણ થયા. પરિણામે આર્યોની વૈદિક સંસ્કૃત ભાષા સંપૂર્ણ ઉત્તર ભારતની મુખ્ય ભાષા બની, જેનું સૌથી શ્રેષ્ઠ સ્વરૂપ વૈદિક સાહિત્ય છે. વૈદિક આર્યો અને તેમનો ભૌગોલિક વિસ્તાર. હવે જે વિસ્તાર હતો, કેટલા વિસ્તારમાં આર્યોએ સ્થળાંતર કર્યું હતું એની વાત કરીએ, કેટલા વિસ્તારમાં આર્ય પ્રજા વસી હતી એની વાત કરીએ તો ઋગ્વેદમાં દર્શાવવામાં આવેલા વૈદિક આર્ય સપ્તસિંધુ નામના પ્રદેશમાં રહેતો હતો. હવે આર્ય પ્રજા જે છે એ ઋગ્વેદમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે વૈદિક આર્ય જે છે એ સપ્તસિંધુ નામના પ્રદેશમાં રહેતો હતો. આ જે પ્રજા હતી એ સપ્તસિંધુ નામના પ્રદેશમાં વસતી હતી. તો આપણને એમ થાય કે સપ્તસિંધુ, તો સપ્તસિંધુનો અર્થ, સપ્તસિંધુ એ શું છે? તો સપ્તસિંધુનો અર્થ થાય છે 7 નદીઓ ધરાવતું ક્ષેત્ર. 7 નદીઓ ધરાવતું ક્ષેત્ર. આ નદીઓ, 7 નદીઓમાં સિંધુ, બિયાસ, જેલમ, આર્ય, ચિનાબ, સતલુજ અને સરસ્વતી નદીનો સમાવેશ થાય છે. આમ 7 નદીઓનો જે પ્રદેશ છે એ પ્રદેશોમાં વસતી પ્રજા એ આ 7 નદીઓના સપ્તસિંધુની આસપાસ રહેતી પ્રજા છે. તેની સાથે સાથે અફઘાનિસ્તાનની કુંભા નદીથી પણ આ પરિચિત હતા. આ ક્ષેત્રમાં ઋગ્વેદ કાળના લોકોએ નિવાસ કર્યો, નાના મોટા યુદ્ધો કર્યા, ઘાસચારાની શોધમાં સ્થળાંતર કર્યું. તેઓ ધીરે ધીરે પૂર્વ તરફ વધતા રહ્યા અને વેદકાળ પૂરો થતા એટલે કે ઈસવીસન 1000ની આસપાસ ઉત્તર પ્રદેશ અને બિહારની આસપાસ તેઓ પહોંચ્યા. આમ તેમનો વિસ્તાર ક્યાંથી શરૂ થયો અને ક્યાં સુધીને પહોંચ્યો એની આપણે પ્રસ્તુત મુદ્દાની અંદર ચર્ચા કરી કે વૈદિક આર્યો જે હતા એ લોકો સપ્તસિંધુ નામના પ્રદેશમાં રહેતા અને 1000ની આસપાસ તેઓ ઉત્તર પ્રદેશ અને બિહાર સુધીમાં એ લોકો પહોંચ્યા. ત્યારબાદ આપણે અહીંયા મેં તમને ઇમેજ દર્શાવી છે, તેમાં તમે જોઈ શકો છો કે જે 7 નદીઓ વિશે સપ્તસિંધુનો પ્રદેશ, સપ્તસિંધુ એટલે 7 નદીઓ, સપ્ત એટલે 7 અને સિંધુ એટલે નદી, 7 નદીઓનો જે પ્રદેશ હતો એ તમે પ્રસ્તુત મેપની અંદર આસાનીથી જોઈ શકો છો કે 7 નદીઓનો પ્રદેશ. ત્યારબાદ આપણે વાત કરીએ તો વેદકાલીન રીતિરિવાજો. આ લોકોના રીતિરિવાજો કેવા હતા? તો ઋગ્વેદમાં આર્ય સમાજનો મૂળભૂત એકમ પરિવાર હતો. આ લોકોનો મૂળભૂત એકમ એટલે કે મેઇન વસ્તુ શું હતી? આર્ય પ્રજા માટે સૌથી મહત્વની વસ્તુ કઈ હતી? તો કે તેમનો પરિવાર. સમાજ રચના પિતૃપ્રધાન હતી, પુરુષ પ્રધાન હતો, પરંતુ તેમાં સ્ત્રીઓનું સ્થાન પણ મહત્વનું હતું. પુરુષ પ્રધાન પરિવાર, એ લોકો પુરુષને વધારે મહત્વ આપતા, પિતૃપ્રધાન હતો, પરંતુ સાથે સાથે સ્ત્રીઓનું પણ એટલું જ મહત્વ હતું. એક પત્ની વ્રતનો ધર્મ હતો. સ્ત્રીના લગ્ન પરિપક્વ ઉંમરે થતા એટલે કે યોગ્ય ઉંમરે થતા. એક પત્ની વ્રતામાં તેઓ માનતા હતા. જે આર્ય પ્રજા હતી એ એક પત્ની પ્રથામાં માનતી હતી. ત્યારબાદ લગ્ન પણ પરિપક્વ ઉંમરે એટલે યોગ્ય ઉંમરે થતા. પરિવારમાં એક વિશાળ જનસમૂહનો ભાગ હતો જેને વિશ અથવા તો વંશ કહેવામાં આવતો. જે એક વિશાળ ભાગ હતો, જનસમૂહ, ઘણા બધા લોકો હતા, તેને એક વંશ અથવા તો વિશ કહેવાતું. જન સૌથી મોટો સામાજિક એકમ હતો. એક જ વંશના લોકો લોહીના સંબંધોથી જોડાયેલા રહેતા. વર્ણ વ્યવસ્થા કે જાતિ વ્યવસ્થાનો ઉલ્લેખ મળતો નથી. સમાજ સમતાદર્શી હતો. વ્યવસાય જન્મ ઉપર આધારિત ન હતો. પરિવારમાં રહેતા જુદા જુદા સદસ્યો જુદો જુદો વ્યવસાય કરી શકતા. એ વ્યવસાય એ જન્મ ઉપર આધારિત ન હતો કે ડૉક્ટરનો દીકરો હોય તો ડૉક્ટર જ બને, એન્જિનિયરનો દીકરો હોય તો એન્જિનિયર જ બને, ખેતી ફાર્મર હોય તો એનો દીકરો પણ એ જ બને. એવી પ્રથા ન હતી. જેને જેમાં રસ હોય એ કાર્ય એ કરી શકતો. એવા પ્રકારની સમાજ વ્યવસ્થા હતી. વ્યવસાય જન્મ ઉપર આધારિત ન હતો, બરાબર છે. જુદા જુદા વ્યવસાય કરી શકતા, જેને જેમાં રસ હોય એ પ્રકારના વ્યવસાય માણસ કરી શકતા.
આર્યો ગોરા વર્ણના તથા ઊંચા અને ખડતલ હતા. દેખાવે લોકો કેવા હતા? તો ગોરા અને ઊંચા વર્ણના ગોરા વર્ણના અને ઊંચા અને ખડતલ તંદુરસ્ત હતા. રાજ્યનું સ્વરૂપ કબીલાઈ પ્રકારનું હતું. ઋગ્વેદકાલીન સમાજમાં રાજાને રાજન્ય કહેવામાં આવતો. આ સમયે રાજાને શું કહેતા? ઋગ્વેદકાલીન સમાજમાં રાજાને રાજન્ય કહેવામાં આવતો. મહિલાઓનું સ્થાન સમાજમાં અત્યંત સન્માનજનક હતું. મહિલાઓનું અહીંયા સન્માન થતું. તેઓ રાજકીય કાર્યોમાં પણ ભાગ લેતી. તેમને વિદ્યા અભ્યાસ કરવાનો અધિકાર હતો. તેઓ સ્વતંત્રપૂર્વક પોતાનો મત આપતી, એટલે કે સ્ત્રીઓને પણ દરેક પ્રકારનો અધિકાર હતો. તેઓ રાજકારણમાં પણ જઈ શકતી. રાજકારણ વિશે પણ તેઓ રાજકારણના કાર્યમાં પણ તેઓ ભાગ લઈ શકતી. અપાલા, ઘોષા, લોપામુદ્રા, ગાર્ગી અને મૈત્રી જેવી વિદુષી મહિલાઓએ ઋગ્વેદની ઋચાઓ રચવામાં પણ મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે. આમ આ બધી જે સ્ત્રીઓ છે, અપાલા, ઘોષા, લોપામુદ્રા, ગાર્ગી, મૈત્રી, વિદુષી વગેરે સ્ત્રીઓએ પણ ઋગ્વેદની જે ઋચાઓની રચના થઈ એમાં તેમને પણ ભાગ આપેલો છે. આમ સ્ત્રીઓનું સ્થાન પણ ખૂબ ઊંચું હશે એવું આપણે માની શકીએ. ત્યારબાદ આપણે વાત કરીએ તો વેદકાલીન રાજ્ય વ્યવસ્થા. તો વેદકાલીન રાજ્ય વ્યવસ્થાની વાત કરીએ તો વૈદિક યુગમાં કબીલાઈ પ્રકારની રાજ્ય વ્યવસ્થા જોવા મળે છે. પશુપાલન સાથે સંકળાયેલ હોવાને કારણે ભટકતી સમાજ વ્યવસ્થાની જેમ રાજકીય વ્યવસ્થા પણ હતી. પશુપાલનના કારણે એ લોકોને એક સ્થળેથી બીજા સ્થળે, જે પ્રકારે આર્ય પ્રજાને એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર થવું પડતું, તે પ્રકારે સમાજ વ્યવસ્થા પણ, રાજકીય વ્યવસ્થા પણ એવી જ પ્રકારની હતી. જો કે ગણ અને વિદથ જેવી પ્રારંભિક રાજકીય વ્યવસ્થા વૈદિક યુગમાં જોવા મળે છે. આ સિવાય સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ પણ મુખ્ય હતી. સભામાં મોટે ભાગે વર્તમાન રાજ્યસભાની માફક વડીલો બેસતા અને ન્યાય આપવાનું કાર્ય કરતા. સભામાં એવું હતું કે અત્યારે જે પરિસ્થિતિ છે એ રીતે જ એ સમયે પણ એ જ પ્રકારની પરિસ્થિતિ હતી. વડીલો બેસતા અને ન્યાય આપવાનું કાર્ય કરતા. જ્યારે સમિતિમાં વર્તમાન લોકસભાની માફક સમગ્ર લોક સમુદાયની પ્રતિનિધિઓનો સમાવેશ થતો. ટૂંકમાં અત્યારે જે પ્રકારની રાજવ્યવસ્થા છે એ જ પ્રકારની રાજવ્યવસ્થા એ સમયમાં પણ હતી. તેમાં ખાસ કરીને રાજાની ચૂંટણી કરવામાં આવતી. સભા અને સમિતિમાં યુદ્ધનું આયોજન, યુદ્ધમાં મળેલ ચીજોની વહેંચણી, ન્યાય અને ધર્મને લગતા કાર્યો ઉપર ચર્ચા વિચારણા થતી. મહિલાઓ પણ આ રાજકીય સંસ્થાઓમાં જોડાતી અને રાજતંત્રમાં મહત્વપૂર્ણ ભાગ ભજવતી હતી. રાજાનું પદ વંશ પરંપરાગત ન હતું. સમિતિમાં તેની ચૂંટણી થતી. રાજાને રાજન્ય કહેવામાં આવતો. પુરોહિતનું સ્થાન રાજાને સલાહ સૂચનો આપવાનું હતું. આમ એવું ન હતું કે રાજાનો દીકરો જ રાજા બને, એવું તે સમયે હતું નહીં. કેવી પરિસ્થિતિ હતી? ચૂંટણી કરવામાં આવતી, જે વિજેતા થાય એ જ રાજા તરીકે ચૂંટાય. જે અત્યારે હાલની પરિસ્થિતિ છે એ જ પ્રમાણેની પરિસ્થિતિ એ સમયે પણ રાજવ્યવસ્થામાં હતી. અને આપણે અગાઉ વાત કરી કે રાજાને રાજન્ય કહેવામાં આવતું અને પુરોહિતનું કામ શું હતું? તો રાજાને સલાહ સૂચનો આપવાનું. રાજાને રોજબરોજના કાર્યોમાં મદદ કરવા માટે સેનાની એટલે કે સેનાપતિ, કુલપ એટલે કુટુંબનો વડો અને ગ્રામીણ એટલે ગામનો મુખી જેવા આગેવાનો રહેતા હતા. આ બધા વિશે ઋગ્વેદમાંથી આપણને માહિતી મળે છે. રથ બનાવનારનું સામાજિક સ્થાન બહુ મહત્વપૂર્ણ હતું, કારણ કે યુદ્ધ તેમનું મહત્વપૂર્ણ રાજકીય કાર્ય હતું અને તેમાં રથનો ઉપયોગ થતો. લોકો રાજાને કળ સ્વરૂપે ભેટ સોગાતો આપતા, જેને ઋગ્વેદમાં બલિ કહેવામાં આવ્યો છે. તે સ્વૈચ્છિક ફાળા જેવો હતો. જે રાજાને બલિ આપતા, એ બલિ એટલે કે કોઈનું મરણ કરવું, કોઈને મારી નાખવું એ નહીં. બલિ એના માટે શબ્દ નથી વપરાયો, પરંતુ એ સમયે બલિ એને કહેતા કે પ્રજાએ રાજાને સ્વૈચ્છિક રીતે પોતાની જાતે જે ભેટ સોગાદો આપતા, પ્રજા જે છે એ રાજાને પોતાની રીતે જે ભેટ સોગાદો આપતી, ગિફ્ટ આપતી, એને આ લોકો બલિ કહેતા હતા. જે સ્વૈચ્છિક ફાળા જેવું હતું. સ્વૈચ્છિક, તમારે આપવું હોય તો તમે આપી શકો, ન આપવું હોય તો નહીં. આમ પ્રારંભિક કે વેદકાલીન રાજ્ય વ્યવસ્થા અત્યંત સરળ હતી, જેમાં સ્ત્રીઓનું સ્થાન હતું અને લોક ભાગીદારીનો ખ્યાલ રાજતંત્ર સાથે જોડાયેલો હતો. આમ વેદકાલીન રાજ્ય વ્યવસ્થા ખૂબ સુંદર પ્રકારની હતી, સરસ મજાની હતી, જે અત્યારે આપણે ઇઝીલી સમજી શકીએ છીએ કે જે અત્યારે જે પ્રમાણેની રાજવ્યવસ્થા છે એ જ પ્રકારની રાજવ્યવસ્થા એ સમયમાં પણ
હતી. તો આજે આપણે કેટલાક મહત્વના મુદ્દા વિશે વાત કરી. કયા કયા? તો આપણે આજે મુખ્ય ઋગ્વેદ અને વૈદિક સાહિત્ય વિશે વાત કરી, આર્યોનું સ્થળાંતર, વૈદિક આર્યો અને તેમનો ભૌગોલિક વિસ્તાર કેવો હતો, વેદકાલીન રીતિરિવાજોની વાત કરી અને વેદકાલીન રાજવ્યવસ્થાની વાત કરી. તો ઋગ્વેદમાંથી આપણને આર્ય પ્રજા વિશેની માહિતી મળે છે. બરાબર છે કે આર્ય પ્રજાના વિશે માહિતી, વૈદિક ધર્મ વિશે માહિતી મેળવવા માટેનું એક મહત્વનું સ્ત્રોત હતો, એ આપણી પાસે હતો ઋગ્વેદ. આપણે એના વિશે ચર્ચા કરી. આર્યોનું સ્થળાંતર, ઇન્ડો આર્ય કે આર્ય પ્રજા જે આવી ભારતની અંદર પ્રવેશી, એ લોકોનું સ્થળાંતર પશુપાલનનો વ્યવસાય હોવાના કારણે, ઘાસચારાની તંગીના કારણે એ લોકો એક સ્થળેથી બીજા સ્થળે ગયા અને એ કયા કયા સ્થળોમાં જઈને વસ્યા એની આપણે વાત કરી. વૈદિક આર્ય અને તેમનો ભૌગોલિક વિસ્તારની વાત કરી. તો વૈદિક આર્યનો ભૌગોલિક વિસ્તાર આપણે સપ્તસિંધુના પ્રદેશથી માંડીને બિહાર, તેઓ ઉત્તર પ્રદેશ અને બિહાર સુધીને પહોંચ્યા હતા, એની પણ આપણે ચર્ચા કરી. તેમના રીતિ રિવાજો કેવા હતા? તો સમાજ વ્યવસ્થા જે હતી એ પિતૃપ્રધાન હતી. સ્ત્રીઓનું સ્થાન ખૂબ સારું હતું, સ્ત્રીઓનું મહત્ત્વ પણ હતું. લગ્ન પરિપક્વ ઉંમરે થતા, રાજાનો જ દીકરો રાજા બને એવું હતું નહીં. જેને જે વ્યવસાય કરવો હોય એ કરી શકતો, એ પ્રકારની રાજવ્યવસ્થા હતી, એ પ્રકારના રીતિ રિવાજો હતા. અને આર્યો કેવા દેખાતા હતા એની પણ આપણે વાત કરી. ત્યારબાદ વેદકાલીન રાજવ્યવસ્થા કેવી હતી? તો ચૂંટણી કરવામાં આવતી. રાજ્ય વ્યવસ્થા એટલે કે રાજકારણ કેવા પ્રકારનું હતું? તો એમાં ચૂંટણી કરવામાં આવતી અને ચૂંટણીમાં જે ચૂંટાય તે રાજા બનતો. પુરોહિતોનું કામ શું હતું, સેનાપતિનું કામ શું હતું વગેરેની આપણે ચર્ચા કરી. આમ આજે આપણે મહત્વના 5 મુદ્દા ઉપર ચર્ચા કરી. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં આગળ વૈદિક યુગના ભારતની ધાર્મિક અને આધ્યાત્મિક વિધિની વાત કરીશું અને વેદકાલીન અર્થવ્યવસ્થા અને અનુવૈદિક ભારત, આમ મહત્વના 3 અગત્યના ટોપિક ઉપર ચર્ચા કરીશું. આભાર.